ડેસરના પાંડુ ગામે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ જ્યોત્સનાબેન રબારીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સાવલી ડેસરના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ એસ પટેલ, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ સોલંકી તેમજ ડેસર તાલુકા પંચાયત પ્રમુખ વનરાજસિંહ ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ માટે જ્યારે પણ વિસ્તારમાંથી જ્યારે રજૂઆત થઈ છે ત્યારે તાત્કાલિક ધોરણે પ્રજાહિતમાં નિર્ણય લઈને એમના આ કામ અમને ફાળવી આપ્યા છે. ત્યારે કરોડોની ગ્રાન્ટ આજે 2 કામ છે. પાંડુ પીપલસર રોડનું રિસર્ફેસિંગનું પણ ખાતમુહૂર્ત છે અને પાંડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ પણ છે. ત્યારે આજના લોકાર્પણ પ્રસંગે હું આરોગ્ય વિભાગનો આભાર માનીશ, ગુજરાત સરકારનો પણ હૃદયથી ખૂબ આભાર માનીશ. સાથે સાથે આ પાંડુ આરોગ્ય કેન્દ્રની અંદર જે ડૉક્ટર, જે તમામ નર્સિંગ સ્ટાફ અને તમામ સ્ટાફ જે અહીં આગળ એમની ફરજ નિભાવે છે એમને પણ એક અપીલ કરીશ કે અહીંયા આગળ આવનાર કોઈ પણ વ્યક્તિ એ જ્યારે એમની પાસે આવ્યો હોય ત્યારે એનું જે પણ ટ્રીટમેન્ટ હોય એ વ્યવસ્થિત પોતાના છે એ રીતે કરી અને અહીંયા આગળ જ્યારે એ દુઃખી થઈને આવ્યો હોય ને હસતો પાછો જાય એવી ટ્રીટમેન્ટ એને મળી રહે. તેમજ વિસ્તારના તમામ લોકોને પણ આ મિલકતને સાચવવા માટે અને આજે જે સ્વચ્છતા છે એ કાયમી જળવાઈ રહે એ સાચવવા માટે અહીંના પંચાયતની બોડી અને પંચાયતના તમામ મેમ્બરોને પણ કહીશ કે આ મિલકત આપણા સૌની મિલકત છે. ત્યારે આપણે સૌએ એને જાળવવી, એની સ્વચ્છતા જાળવવી, આ મિલકતની જાળવણી કરવી આપણે સૌની ફરજ છે.